ભુજ શહેરમાં આવેલ બિપિન સોની આર્ટ ગેલેરીમાં 2 દિવસીય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં છાત્રો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ ચિત્રોનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. આ અંગે ઓફલાઈન ક્લાસીસ ચલાવતા કવિતા સોનીએ જણાવ્યું હતું કે આર્ટ ગેલેરીમાં પેઇન્ટિંગ માટેના વિવિધ કોર્સ ચલાવવામાં આવે છે, જેમાં છાત્રોને બ્લેક એન્ડ વ્હાઇટ, ઓઇલ પેઇન્ટિંગ સહિત વિવિધ પેઇન્ટિંગ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. આ કોર્સ પૂર્ણ થતાં એક્ઝિબિશન અને કલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવાર અને રવિવાર 2 દિવસીય ચિત્ર પ્રદર્શનમાં શહેરવાસીઓને નિહાળવા અપીલ કરી હતી. વધુમાં કહ્યું હતું કે બિપિન સોની આર્ટ ગેલેરીમાં દરેક પ્રકારની પેઇન્ટિંગ અને ભાતીગળ ચિત્રો હોય છે, પરંતુ સ્ટુડન્ટ દ્વારા તૈયાર કરાયેલા ચિત્રોને લોકો નિહાળી શકે અને છાત્રોને પણ પ્રોત્સાહન મળી રહે તેવા આશય સાથે આ પ્રકારના આયોજન કરવામાં આવે છે. આર્ટ ગેલેરીના ચિત્રકારો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આર્ટ ગેલેરીના ક્લાસીસ અને સ્ટુડન્ટ્સના આખા પૂરા થતા કોર્સના ઉપક્રમે અમે એક મોનોક્રોમ મેજિક નામનું એક્ઝિબિશન અને આર્ટ કોન્ટેસ્ટનું આયોજન કર્યું છે કે જેની અંદર શનિ અને રવિ 28 અને 29 તારીખે એક્ઝિબિશન કન્ટિન્યુ રહેશે બિપિન સોનીઝ આર્ટ ગેલેરીમાં. અને એક્ઝિબિશનનો ટોપિક છે મોનોક્રોમ મેજિક, સબ્જેક્ટ કચ્છ, એટલે બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્રો, એટલે કે સ્ટુડન્ટ્સની ક્રિએટિવિટી બહાર આવે, કંઈક યુનિક ક્રિએશન થાય, એવા બધા હેતુ સાથે અમે આ આયોજન કર્યું છે. આમ તો દરેક પ્રકારના પેઇન્ટિંગ બિપિન સોનીઝ આર્ટ ગેલેરીમાં દરેક પ્રકારના પેઇન્ટિંગ હોય છે. અમારું કોમર્શિયલ કામ હોય છે, જે સોનાના વરખવાળા ભાતીગળ ચિત્રો હોય છે, પોર્ટ્રેટ્સ ને ઓઇલ પેઇન્ટિંગ ને એ બધું તો અમારું કન્ટિન્યુ કામ ચાલતું જ હોય છે. સાથે ઓફલાઈન ક્લાસીસ હોય છે અને ક્લાસીસ દરમિયાન થયેલા સ્ટુડન્ટ વર્કનું બી એક્ઝિબિશન છે અને આ આર્ટ કોન્ટેસ્ટ છે એનું બી એક્ઝિબિશન છે.